નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ ફોરની એક્ઝામ ચાલી રહી છે તેના માટેના મોસ્ટ આઈએમપી જે સમ હોય છે, એટલે કે એડવાન્સ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગનો જે આ પાર્ટ 2નો વિડીયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને પાર્ટ 1નો વિડીયો પણ તમે જોઈ લેજો. તે મુજબના સમ તમારે આવતીકાલે પૂછાશે. ત્યાર પછી આપણે વાત કરી જે તમારો સબ્જેક્ટ છે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, તેના માટેના મોસ્ટ આઈએમપી સમ છે. એનું જે આ યુનિટ 2 છે વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ 2 છે એટલે યાદ રાખજો પ્રોસેસ કોસ્ટિંગ છે. આ તમારો પાર્ટ 2નો વિડીયો છે. એટલે તો હવે આ ટાઈપની એક તમારે રકમ આવશે. ફોલોવિંગ આર ધ ડેટા ઇઝ રિસ્પેક્ટ ઓફ પ્રોસેસ નંબર 3 આપેલું છે, રાની મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ફ્રોમ ધ મંથ ઇન ઓફ ધ માર્ચ 2011. તો જો આ ટાઈપના તમારે કાલે સમ પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓપનિંગ સ્ટોક તમને આપેલો છે, એમાં તમારે પ્રોસેસ નંબર 3 700 યુનિટ આપેલા છે અને 9,500 રૂપિયા આપેલા છે. ત્યાર પછી ટ્રાન્સફર જે પ્રોસેસ છે એના પણ તમને રોમન નંબર વાય કીધા છે, એટલે 2 નંબર કીધા છે. અને ત્યાર પછી એના યુનિટ તમને આપેલા છે અને એની પ્રાઇસ પણ તમને આપેલી છે 1,38,100. ત્યાર પછી ટ્રાન્સફર્ડ પ્રોસેસ, તો એમાં આઈ અને વી કરેલો છે એટલે નંબર 4 કહેવાશે અને એમાં યુનિટ આપેલા છે 19,300. એવી રીતે ક્લોઝિંગ સ્ટોક પણ તમને આપેલો છે. અને ત્યાર પછી યુનિટ સ્ક્રેપ આપેલો છે. સ્ક્રેપ એટલે ભંગાર થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને યુનિટ આપેલા છે. ત્યાર પછી આમાં મટીરિયલ લેબરને ઓવરહેડિંગ એના ઓપનિંગ સ્ટોકની તમને પર્સન્ટેજ આપેલા છે, ક્લોઝિંગ સ્ટોકના પણ પર્સન્ટેજ આપેલા છે અને સ્ક્રેપ એટલે જે ભંગાર હોય છે એના પણ તમને પર્સન્ટેજ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો સમ તમારે આવતીકાલે પરીક્ષામાં જોવા મળશે. આ ટાઈપના સમના તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ તમારી રકમ છે અને એમાં તમને કીધું છે નંબર 1 રોમન નંબર 1 સ્ટેટ ઓફ ધ એવાલ્યુએટેડ યુનિટ, પછી સ્ટેટ ઓફ ધ કોસ્ટ પર યુનિટ આપેલા છે, પછી વેલ્યુએશન સ્ટેટમેન્ટ આપેલું છે, પ્રોસેસ નંબર 3 આપેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સમ તમારે ખાસ ગણવાના છે અને તમારે અહીંયા સ્ટેટમેન્ટ બનાવવું છે. આ રીતે તમારે મટીરિયલ લેબરને ઓવરહેડ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જે આન્સર છે એ તમે ખાસ એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અને આ ટાઈપના સમ તમારે પૂછાશે. તમારે ખાસ આની પ્રેક્ટિસ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. આ જે દાખલાની રકમ તમને ઉપર આપેલી છે અને સેમ આના જેવા દાખલા પણ હું તમને 8 વાગ્યાની 9 વાગ્યાની વચ્ચે જો ટાઈમ મળશે તો હું તમને આના જેવા સમ તમને ફોરવર્ડ કરી દઈશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે આ ટાઈપના સમ કાલે પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા તમને આખો જે સમ છે એનું કેલ્ક્યુલેશન આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે આને સમજાવતું નથી કારણ કે સમજાવવાનો અત્યારે ટાઈમ નથી, એટલે બાકીના જે લાસ્ટ 2 એકાઉન્ટ હશે એમાં હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે અને હા તમને વહેલી તકે વિડીયો પ્રોવાઈડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ સમ છે એની આખું કેલ્ક્યુલેશન તમને આપેલું છે, બધું તમને વ્યવસ્થિત સમજાવેલો છે. એ જ ટાઈપનો દાખલો લીધો છે અને આ ટાઈપના સમ તમારે કાલે પૂછવાના છે વિદ્યાર્થી મિત્રો. અને આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો વિદ્યાર્થી મિત્રો. 100 લાઇકનો ટાર્ગેટ છે એ તમે કમ્પ્લીટ કરજો. જો તમે કમ્પ્લીટ કરશો તો તમને તમામ વિડીયો છે એ તમને વહેલી તકે મળી જશે. અને અહીંયા જે લાસ્ટ આન્સર છે એ તમારી નોટ છે એ કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સંપૂર્ણ બધી વિગત આપેલી છે, એટલા માટે આઈ હોપ કે તમને બધું સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવો અને ત્યાર પછી મેં તમને જે સમ કીધો હતો સેમ એના જ જેવો સમ તમને અહીંયા આપું છું કે પૂર્ણ એકમમાં દર્શાવતું પત્રક છે. તો વિદ્યાર્થી મિત્રો, પડતરનું પત્રક એકમ દીઠ છે, મૂલ્યાંકનનું પત્રક છે, પ્રક્રિયા નંબર 2માં ખાતું છે, અહીંયા 2 નંબર 1 નંબર 3 નંબર 2 નંબર પ્રક્રિયા નંબર આપેલા છે. એના ઉપરથી જો સેમ ટુ સેમ બેઠો દાખલો છે અને વિદ્યાર્થી મિત્રો આવતીકાલે તમારે આ ટાઈપનો દાખલો કાલે પૂછાવાનો છે. તમે ટેન્શન ન લેતા, તમને જ્યારે લેટ આપીશ ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને તમારા માટે હંમેશા લેટેસ્ટ જ હશે, કારણ કે આ બધા એવા દાખલા છે કે આપણે ગોતીને તમને સંપૂર્ણ બધું સોર્સ ઓફ આઈએમપી જ્યારે આપણી પાસે આવી જાય છે ત્યારે જ તમને આઈએમપી આપીએ છીએ. પરંતુ એ ટાઈપનો આન્સર તમારી પાસે હોય તો તમને પણ આઈડિયા આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ બેઠો દાખલો જે મેં તમને ઉપર આપેલો છે એ જ ટાઈપનો દાખલો છે. અને અત્યારે હું તમને આમાંથી 2 દાખલા આપીશ વિદ્યાર્થી મિત્રો. આ 2 દાખલાની તમે પ્રેક્ટિસ કરીને જજો. આના જેવા દાખલા આવશે વિદ્યાર્થી મિત્રો. એવું ન કહેતા કે સર બેઠો દાખલો આવશે, ના, બેઠો દાખલો ન આવે વિદ્યાર્થી મિત્રો. એટલું કોમન સેન્સ તમારામાં હોવું જોઈએ કે રકમને કાં તો એ લોકો અડધી કરશે, કાં તો રકમને એ લોકો ડબલ કરશે, કાં તો હાફ કરી નાખશે, કાં તો 1.5માં કાં તો 2.5માં મલ્ટિપ્લિકેશન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો ઇંગ્લિશ માધ્યમના જે વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો છે એના માટે પણ આ સમ તમને અહીંયા આપેલો છે. આનો સ્ક્રીનશોટ એકવાર ખાસ તમારે લઈ લેવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હા રકમની જો આડાવડી કરી છે, જે આપણે સ્ટેટમેન્ટ બનાવવાના હોય છે એ લોકો અત્યાર સુધી નીચે આપતા હતા, મેં જે સમ આપ્યો હતો એમાં, અને આ લોકો સમમાં તમને શરૂઆતમાં સ્ટેટમેન્ટ કહી દે છે કયા કયા સ્ટેટમેન્ટ તમારે બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમ તમારો કમ્પ્લીટ થાય છે. પહેલો સમ છે એ તમારો ઇમ્પોર્ટન્ટ છે, પણ બીજો સમ છે એ ઇમ્પોર્ટન્ટ મહા ઇમ્પોર્ટન્ટ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. બંને સમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તમારે એની પ્રેક્ટિસ કરજો. અહીંયા પણ તમને જો સેમ અમાઉન્ટ આપેલી છે, સેમ એના જેવો જ દાખલો છે, તો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને આના બેઝ ઉપરનું જે સમ આપું છું એ તમે ખાસ પ્રેક્ટિસ કરજો. સેમ ટુ સેમ આ ટાઈપના તમારે સ્ટેટમેન્ટ બેમાં એક સરખા જ બનાવવાના હોય છે. અને ત્યાર પછી નોર્મલ વેસ્ટેજ આપણને આપેલું છે. ઓપનિંગ સ્ટોક આપણે 500 ઇન્ટુ પરથી બતાવે છે, પ્લસ એમાં પ્રોસેસમાં 2 છે એ પ્લસ કરેલા છે, ક્લોઝિંગ સ્ટોક છે, તો આની અમાઉન્ટ છે એ તમારે ખાસ એકવાર લઈ લેવી. અને ત્યાર પછી આ સમ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. લેબર ઓવરહેડ અને આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સેમ ઉપરનો સમ ને આ સમ છે થોડોક નોર્મલી ફેરફાર છે, અને હા બાકી કોઈ જાતનો એટલો બધો ફેરફાર નથી. અને આમાં યુનિટ ઓફ કોસ્ટ પર યુનિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ ટાઈપના દાખલા છે એ આવતીકાલે તમને તમારી એક્ઝામમાં જોવા મળશે. અને હમણાં થોડી જ વારમાં તમને પાર્ટ 3 પણ વિડીયો ટૂંક સમયમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. થિયરીના પણ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દઈશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા કયા મારા સમ કાલે પૂછાવાના છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું પ્રોસેસ અકાઉન્ટ 3 છે, તો આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આ લગભગ કમ્પ્લીટ થશે. સેમ આના જેવો આઈએમપી સમ છે એ તમને આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ઝાઝો સમય ન બગડે એટલા માટે ટૂંકમાં કહું છું વિદ્યાર્થી મિત્રો. અને મનોજ કંપની આનો દાખલો છે, ધ્યાનમાં તમારે લેવાનો છે. સેમ તમને ઉપર જે રકમ આપેલી હતી સેમ ટુ સેમ એના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ એકવાર તમારી પ્રેક્ટિસ કરજો. આ દાખલાનું આઈએમપી લિસ્ટ જોતું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એ તમે ફટાફટ એમાં જોડાઈ જજો. અને જે આઈએમપી સમ છે એ તમને ત્યાં જોવા મળી જશે. અને આ ટાઈપના સમ તમારે કાલે કમ્પ્લીટ કરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો. આજે તમે કમ્પ્લીટ કરી લો, કાલે તમારે આ ટાઈપના સમ પૂછાવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આમાં જો તમને ભરોસો હોય તો જ તમે કરજો, બાકી જો તમને ન હોય તો ન કરતા. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણા ઉપર ભરોસો છે, આપણે જે સમ આપી છે એ જ ટાઈપના સમ તમારે પૂછાય છે, પરંતુ બેઠા ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો. અને હા અહીંયા તમારો વિડીયો કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ખરેખર તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થોડી જ વારમાં તમારે પાર્ટ 3નો પણ વિડીયો તમને પ્રોવાઈડ થઈ જશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.